શ્રી વલ્લભાધીશ ગિરિરાજ તરણ શ્યામ સુંદર શ્યામને શ્રી ગુસાઈજી પરમ દયાળ શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथे बिराता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय। वल्लभ चाहे सो ही करे। હવે પરમ દિવસે અમે જામખંભાળિયા ને જામનગર ગયા, રાતના 3 વાગે પહોંચ્યા. એટલે મારા દીકરાએ કીધું, મમ્મી તને એટલી બધી પગની તકલીફ છે, હાથની, હવે તાર 3 મહિના ક્યાંય નથી જવાનું. હવે સવારે આમનો ફોન આવ્યો કે આપણે તો માંડાસણ જવાનું છે. તે રાત સુધી મેં ના જ પાડી, પણ આ યજ્ઞ એવો છે, સોમ યજ્ઞ, કે બધાના દર્શન નથી થતા. બીજું કે વલ્લભકુળ દ્વારા થાય છે યજ્ઞ, વલ્લભ વર બેસે છે. આજે અમે બધા શોભાયાત્રા માટે ગયા અહીંથી ને, અમે પૂછ્યું નીકળી ગઈ શોભાયાત્રા? એ કે હા. તો જો તમે કેવા શબ્દો ને કેવો પ્રાસ બેસે. એટલે અમે પૂછ્યું કે કયા રસ્તે ગઈ? તો એ બેને જવાબ એટલો સરસ, જ્યાં ફૂલની પાંદડીએ વયા જાઓ, ફૂલની પાંદડીએ જાઓ. એટલે મેં કીધું આટલા બધા ફૂલ હશે? આખા રસ્તે જે ફૂલ, ગુલાબ, આખા રસ્તે સુગંધ, આખા રસ્તે તમે જુઓ તો વાતાવરણની અંદર એક ભક્તિની મહેક, આખા રસ્તે તમે જુઓ તો વૈષ્ણવોનો ઉત્સાહ. 4 વર્ષથી માંડીને 84 વર્ષના જે આનંદ લેતા હતા, જે નાચતા હતા, ગાતા હતા, બોલતા હતા, દોડતા હતા, ત્યારે મને એમ થયું વલ્લભનો માર્ગ ક્યારેય અંત નહીં આવે. આ માર્ગ છે, હતો અને રહેશે. શોભાયાત્રામાંથી ને ત્યાં ગયા એટલે જે બિરાજવાના છે, હરિરાયજી મહોદયશ્રી અને વહુજી આખા પહેલાંની પરિક્રમા કરી. પંડિતો મહારાષ્ટ્ર ને સાઉથથી આવ્યા છે. એ જે શ્લોક બોલતા હતા, એના જે ઉચ્ચાર પ્રોનાઉન્સ કરતા હતા, જોયા વિના એક ધારા સંસ્કૃતમાં બોલતા હતા. એમાં બહુ ન સમજાય, છતાંય વારંવાર વલ્લભ આવતું હતું. કારણ કે પહેલાં સોમયજ્ઞ ક્યાંથી? યજ્ઞનારાયણ ભટ્ટ, અને એમાંથી મદન મોહનજીનું સ્વરૂપ પ્રગટ થયું અને કહ્યું કે તમારા કુળમાં 100 સોમયજ્ઞ થશે ત્યારે હું પ્રાગટ્ય લઈશ. એમણે 5 કર્યા, 28 ગંગાધર ભટ્ટે કર્યા, 32 આપણે ગણપતિ ભટ્ટે કર્યા, 5 કર્યા વલ્લભ ભટ્ટે, 5 કર્યા આપણે લક્ષ્મણ ભટ્ટે. હવે ચિંતા થઈ કે 100 તો થઈ ગયા, તો કેમ હજી પ્રાગટ્ય નથી લીધું? મેં એક જગ્યાએ એટલું સરસ વાંચ્યું કે વલ્લભનું પ્રાગટ્ય ગર્ભ દ્વારા નથી, લૌકિક નથી. તો પછી ચંપારણ આવ્યું ત્યારે ઓલું બાળક 7મા મહિને, એટલે બધાએ કહ્યું કે ભાઈ હવે સ્રવી ગયું, ત્યાં બખોલમાં મૂક્યું. અને બીજે દિવસે આપણા વલ્લભને લેવા માટે, વધારવા માટે ઇલમમાં ગારું ગયા. તો એક જગ્યાએ મેં ક્યાં વાંચ્યું, હું 2-3 દિવસથી વિચાર કરું છું કે લૌકિક પ્રાગટ્ય ત્યાં થયું હતું ગર્ભ દ્વારા, પણ અલૌકિક પ્રાગટ્ય વલ્લભનું એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. એની આપણને પ્રતીતિ આપી કે આનંદ દુંદુભી નામનું એક યંત્ર છે. એને શું કહેવાય? આપણે આ મૃદંગને બધાને આપણે શું કહીએ છીએ? આપણે વાજિંત્ર. આનંદ દુંદુભી નામનું એવું વાજિંત્ર છે જે ગોલોકમાં જ્યારે પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય થાય
ત્યારે વગર એને સ્પર્શ કરે એની મેળાએ વાગવા માંડે. તો વલ્લભનું પ્રાગટ્ય થયું ક્યારે? ઓલું સ્રવી ગયો ત્યારે નહીં. અગ્નિમાં જ્યારે વલ્લભને જોયા અને માએ વિચાર કર્યો કે આ મારા વલ્લભ છે, મારું બાળક છે, પણ આટલી અગ્નિમાં હું જાઉં કેવી રીતે? ત્યારે વલ્લભે મુખમાં અંગૂઠો હતો અને સામું જોયું, દ્રષ્ટિ કરી. માને એટલું પોતાના બાળક ઉપર વાલ આવ્યું, સ્તનમાંથી દૂધની ધારાઓ છૂટી અને ધારામાં અગ્નિ એટલો ઓલવાયો અને વલ્લભને લઈને આવ્યા. તો આ જે બીજે દિવસે મળ્યા એ વલ્લભ કોઈ ગર્ભ દ્વારા પ્રાગટ્ય નથી, એ અલૌકિક છે. કારણ કે આનંદ દુંબી એની મેળાએ વાગવા માંડ્યું. હવે એવો સોમયજ્ઞ આટલા બધા બાળકોએ કર્યો. હવે આજે માંડાસણ કેવું નાનું ગામ, પણ છતાંય તમે જુઓ લોકોનો ઉત્સાહ. હવે ત્યાં ખુરશી લઈને હું બેઠી હતી, મારાથી ઊભું નથી રહેવાતું. પછી દર્શન બાવાને આજ્ઞા લેવા ગયા, વિજય બાવાની, કે હવે અમે લોકો અમારા મુકામ પર જઈએ. બાવા એટલું સરસ સમજાયું. ઈલાબેન અત્યારે જે આ હરિદા કરે છે એમના મોટા ભાઈ એટલે હરિદા, હરિબાવા વહુજી સાથે આ શુદ્ધિ કરે છે. આ જમીનમાં કોઈ જીવજંતુ મરી ગયા હોય, કોઈ દેહ કાળ, આપણે કહીએ છીએ ને સેવામાં 5 દોષ બાધા ન કરે: રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ અને રસ. તો આ બધાની શુદ્ધિકરણ માટે અત્યારે આ બધું કરી રહ્યા છે. યજ્ઞ તો કાલે સવારથી ચાલુ થશે. હવે જો આ બધું વલ્લભ કુળ કે ગુરુદેવ ન સમજાવે તો આપણને ક્યાંથી ખબર પડે? અને પછી એમણે સરસ કીધું કે આ યજ્ઞની અંદર સ્વાહા નથી બોલાતું. બીજા યજ્ઞ હોય એમાં શું કહે? ઓમ સ્વાહા, ઓમ સ્વાહા, હાથમાં ઓલા જવતલ, આમાં સટય બોલાય છે. આ યજ્ઞની કોઈ જાતની એષણા નથી. એષણા એટલે ઈચ્છા. લૌકિકમાં મર્યાદા માર્ગમાં પુત્ર ન થતો હોય તો પહેલાંના જમાનામાં યજ્ઞ કરતા એને કહેતા પુત્રેષણા, પુત્ર માટે. લોકમાં સિદ્ધિ જોતી હોય રાજાને તો યજ્ઞ કરતા લોકેષણા. પૈસા જોતા હોય તો યજ્ઞ કરતા વિત્તેષણા. આમાં કોઈ અપેક્ષા નથી, કોઈ મનોરથ નથી, કશુંય જોઈતું નથી. અને સોમ એટલે શું? ચંદ્ર. અને યજ્ઞ તો સોમયજ્ઞના દર્શન. હવે જો કાલ સુધી એવું હતું જાવું જ નથી, 500%. કારણ કે હવે એટલો બધો 6 દિવસથી પગ લટકાવીને થાકી ગયા. પણ જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને ચારે પદાર્થ ચારે રે. આજે ઘણીવાર હમણે મને રાતના શું કીધું, લૌકિકમાં તારી નણંદને કાંઈ થયું હોય કે તારી બેનને કાંઈ થયું હોય તો વેન્ટિલેટર પર હોય તો તું શું કરે? એમ કે 6 દિવસથી થાકી ગઈ છે ને પગ દુખે છે ને હવે મારાથી નહીં અવાય. તું શું કે? આ બેગ મૂકીને બીજા 2 જોડી કપડાં લઈ હાલો ગાડીમાં. તો જે આ જન્મના જ સગા છે, આ જન્મ પૂરતા જ વ્યવહાર છે, આ જન્મ પૂરતી જ લેણા દેવી છે, એનામાં આપણને આસક્તિ છે. પણ જે જન્મો જન્મથી, કરોડો જન્મથી જે આપણી સાથે જોડાયેલા છે, ઠાકોરજી જુઓ, વલ્લભ જુઓ, યમુનાજી જુઓ, વ્રજ જુઓ, વ્રજ ભક્તો જુઓ, ગૈયાઓ જુઓ, ગ્વાલ જુઓ, સખાઓ જુઓ, અષ્ટ સખીઓ જુઓ, એ બોલતા નથી ને એટલે આપણને એની ઇફેક્ટ નથી થતી. મેં અમને કીધું સારું સવારે જઈશું. હજી તો 3 વાગે રાત્રે આવ્યા ને બીજે દી સવારે 3 વાગે ઉઠીને પાછા ગાડીમાં બેઠા. આજે મેં અમને કીધું આજ સત્સંગ નહીં થયો, મારથી નહીં બોલાય. પણ સૌથી મારા મિસ્ટરની પ્લસ પોઈન્ટ હોય જિંદગીનો એક જ વસ્તુ કે બધા ફોન કરે, મેસેજ આવે, બધા ચાતક પક્ષીની જેમ સત્સંગની રાહ જોતા હોય. તારામાં શું એવી લાયકાત છે કે તું એવું એમ કે હું નહીં કરું? તું કોણ કરવાવાળી? આજ કેટલી થાકી માંડ આવીને. પણ
જો વલ્લભ કરાવે છે, હું બોલવા બેસું ત્યારે મને ખબર નથી હોતી કે હું શું કરું છું. હવે એક નાની વાત, વ્રજની વાત નીકળી તો મને વ્રજ યાદ આવ્યું. હમણાં અમે લોકો આપણે વ્રજમાં ગયા હતા અને એટલો આનંદ કર્યો. તો અમે લોકો બરસાના ગયા હતા, બરસાના. એટલે આ બધા લોકો ગેરે વનથી ને ચાલતા, પેલો મોટો હિંડોળો છે, કેટલાય જોયો, મોરકુટીનો. પછી એની સામે એક મંદિર છે. હવે એમાં દાન વિહારીનું બધાય કહે છે. આખા વ્રજમાં આ એક જ સ્વરૂપ એવું છે, ઠાકોરજીએ બધે દાન માગ્યું છે, અહીંયા દાન આપ્યું છે. એટલે આપ્યું છે ને એટલે થોડા ગોરા છે. આપે ને જ્યાં માગ્યું છે ત્યાં બધે શ્યામ છે. એનું પ્રમાણ ક્યાં આપ્યું? વ્રજમાં જેટલા દાઉજી છે એમાં જેટલા શ્યામ છે એ બધામાં ઠાકોરજીનો આવેશ છે એટલે શ્યામ છે. અને જે ધોળા છે, સફેદ છે, એમાં ઠાકોરજીનો આવેશ છે નહીં. તો આ બધા ગયા ચાલતા. મેં અમને કીધું મારાથી બહુ ચલાશે નહીં, એટલે ગેરેવનની બેઠકમાં અમે બેઠા. પણ વલ્લભ કૃપાળુ કેવો, ઓલો ડ્રાઈવર કેવો આવ્યો, आंटी जी मैं गाड़ी में ले चलूँ आपको? मैं दूर ले नेकी और पूछ પછી મને કે જો વાર લાગે ને તો 2 કલાકે બેસવું પડે અને વારો આવી જાય ગાડીમાં તો 2 મિનિટમાં. એટલે મેં કીધું હા. તો મને કે તમે અડધો કલાક પછી આવો, મારે ચા નાસ્તો બાકી છે અને મારે નાહવાનું બાકી છે. એટલે મેં સારું. એટલે અમે 1/4 કલાક પછી ગયા. તો ગેરેવનમાં બેઠકજીની બહાર ઓલા મોટા મોટા શિલાઓ છે, એટલે મને ત્યાં બેસવું બહુ ગમે. એટલે પછી મેં કીધું કોઈક વ્રજવાસી આવે તો સત્સંગ કરીએ, કાં મુખ્યાજી ઓળખે એટલે મેં કીધું એને બહાર બોલાવીએ. હવે દર્શન થયા બંધ. એટલે આ મને કે તાર પાણી પીવું છે? એટલે મુખ્યાજી કે ઈલાબેન બિસ્લેરી ન લાવતા, આ ઝારીજીનું ભરી લ્યો. એટલે ઝારીજીને જળ લીધું ને ત્યાં બેઠા. ત્યાં એક માજી આવ્યા, મોટી ઉંમરના. એટલે મને એણે કપડાં એવા પહેર્યા હતા, આપણે કેટલા હરામખોર છે મારા જેવા, કપડાં એવા પહેર્યા હતા, માથે ઓઢેલું હતું, પગમાં ચંપલ નહોતા. એટલે આપણે શું સમજીએ? હા. એટલે મેં આમને એટલું કીધું, મેં તો 500 રૂપિયા આપો. એટલે માજી અમારે સમજવું આમ તો મેરે લીજે પૈસા માંગ રહી હે ક્યાં, વ્રજભાષામાં. એટલે હું સમજી ગઈ, આપણે ટોન સમજી જઈએ ને. મેં તો ના ના, હું હાવ ખોટું બોલી હતી.